side, I'm not a beauty influencer, but I'm going to show you how I recreated this look by Nina Ubi for my Indian baby shower and had it look like this with what I had in my house. And I thought since it's for my Indian baby shower, I would attempt to do this in Gujarati. હું તમને ત્રણ અસ્વીકરણ આપી દેવ હમણાંથી. Yes, I Google translated that. Number one, I have very, very bad baby brain. બે, ગુજરાતી મારો માતૃભાષા છે, પણ મને ગુજરાતી સિવાય મરાઠી અને હિન્દી પણ બોલતા આવડતું છે, તો કોઈક વાર મારું બધું મિક્સ થઈ જતું છે. અને તીસરું, અહીંયા હું યુકે માં પલી ભળી છું, એટલે મારું ગુજરાતી ખીચડો છે of different accents and different dialects. મારી ફેમિલી સુરતી છે અને કેન્યાના છે. મારા સાસરેમાં એ લોકો કાઠિયાવાડી છે અને સૌરાષ્ટ્રન ડાયલેક્ટમાં બોલતા હોય, અને મારા મમ્મી બોમ્બેના છે, અને અમે બધા મિક્સ્ડ કમ્યુનિટીઝમાં ગુજરાતી બોલતા હોય, તો આપણું જે ગુજરાતી બોલવાની રીત છે અને જે શબ્દોના યુઝ છે તે થોડાક જુદું પડી જાય. પણ હું ટ્રાય કરીશ આજે ગુજરાતી બોલવામાં. Let's just get started. તો પહેલા અમે પ્રાઇમર વાપરશું. આ આંખનું પ્રાઇમર થોડુંક લગાડીશ અને થોડુંક સેટ કરવા દઈશ. કન્સીલર આંખ ઉપર જ. જેટલું ઇવન થાય એટલું સારું. સેટલ થવા દો, પછી આપણે બ્લેન્ડ કરી નાખશું. ક્લીન બેઝ ઉપર આપણાથી કલર્સ લેયર કરાય. I don't know what layer is in Gujarati. પાવડરથી સેટ કરશું. નીનાએ કૂલ ટોન કલરનો લુક કર્યું છે. મારી પાસે કૂલ ટોન નહીં હતું, એટલે મારે બનાવવા પડ્યું. That doesn't sound right. Anyway, I had to make it. અને હવે તો આ થોડુંક પીચી ટોન છે અને આ થોડુંક યેલો. પેલા પીચી ટોન આખા મારા બ્રા બોન સુધી. મારા ખોરો કે શ્રીમંતનો દિવસ થઈને 2 કે 3 વીક થઈ ગયા છે, એટલે મને ફૂલી યાદ નથી કે મેં આ કેવી રીતે કર્યું હતું. એ વીકે મેં પ્રેક્ટિસ કર્યું હતું, એના ટેકનિક્સ વાપરીને, એની જેમ પ્રોડક્ટ્સ વાપર્યા હતા એવી રીતે કરીને, પણ મારું લુક એવું નહીં થયેલું. તો મારે થોડુંક ચેન્જ કરવું પડ્યું હતું, બીકોઝ મારા પ્રોડક્ટ્સ જુદા છે અને એમના વાપરવાના તરીકો થોડાક જુદા પડી જાય. મેં આ સુપરડ્રગનું સ્ટુડિયો લંડન પેલેટ વાપર્યું હતું. તો જેવું શેડ વાપરતી છું એનું નામ છે બેર. તો એ થોડુંક લઈને અમે આ લીડ કવર કરશું, અને તમને અહીંયા ક્રીસની નીચે સુધી જવું પડે, પણ એની ઉપર નહીં જતા. આનું રંગ એકદમ જ હલકું છે. અહીંયા ક્રીસ સુધી લઈને આમ થોડુંક બહાર આવવું જોઈએ, અને તમને જેટલું ઓછું થાય એટલું ઓછું ફોલ જોઈએ. શેક કરતી છું અને ટીશ્યુ ઉપર ડેપ કરીને લગાડતી છું, બીકોઝ આનો કલર અમને એક જગ્યા રાખવું છે.